ओके चलो देखो हेडो बेटा સૌથી સરળ દાખલો ચેક કરી દો એક વખત જો એને શું કીધું બેટા n2 3s2 ઓલ્ટરનેટિવ ગીવ્સ 2ns3 ડેલ્ટા h આપે છે -92.4 કિલો જૂલ મોલ ઇન્વર્સ આપેલ છે ns3 વાયુની પ્રમાણિત સર્જન ઉષ્મા કેટલી હશે કોણ કહેશે કેટલી થશે ચલો વિચારીને મને કહેશે વિચારીને હું આરતીને ફોન કરી લઉં આરતી નથી જોઈન થઈ તો જો શું થયું બેટા જો તમે ચેક કરો સમીકરણ વાંચો સમીકરણ દેખો ચલો એમોનિયા કેટલા છે સમીકરણમાં એમોનિયા કેટલા 2 આપણે શું ગણવું છે પ્રમાણિત સર્જન ઉષ્મા તો આપણે કીધું પ્રમાણિત સર્જન ઉષ્મા કેટલા મોલે હોય 1 મોલે તો 2 મોલની આપેલી છે તો 1 મોલની શું કરવી પડે 2 વડે ભાગી દો જવાબ લે આમાં શું કરવાનું હતું કેટલો ઈઝી દાખલો છે બોલો અને આ સમજ પડવી જોઈએ બસ તો જો બેટા આપણે પહેલા સમીકરણ આપેલું છે લખવું પડે ચલો 6.13 આપણને આવું આપ્યું છે બેટા n2 3s2 gives 2ns3 આના માટે મને ડેલ્ટા h આપેલો છે માઈનસ કેટલો આપેલો છે એમાં દીકરાઓ 92.4 કિલો જૂલ મોલ ઇન્વર્સ તો આપણે અડધું કરવું આને 2 વડે ભાગવા હોય તો બધા 2 વડે ભાગી શકો 1/2 ns3 3/2 h2 gives ns3 તો અહીંયા સીધો ગણી દેવાનો ડેલ્ટા h બરાબર ડેલ્ટા h/2 તો -92/2 થઈ જશે કેટલા થઈ જશે 46.2 કેટલા થશે 46.2 મળી ગયો જવાબ કિલો જૂલ મોલ ઇન્વર્સ આ દાખલો હતો આમાં શું ના આવડે માં દીકરા ધન ચલ એના પછી દેખો આડો 6.14 દેખો આડો 6.14 માં ખબર પડવી જોઈએ આવો દાખલો આપણે ગણીને આવ્યા છીએ માં દીકરાઓ હવે 6.14 શું બેટા ના આ તો સીધો જ છે આ તો સીધો ડેલ્ટા h ની કિંમતો મૂકીને તમારે જવાબ બદલાઈ દેવાનો છે જો તમને આપણે આપજો મિથેનોલ નું બધું આપેલું છે કાર્બન નું બધું આપ્યું છે હાઇડ્રોજન નું બધું આપેલું છે બેટા તો તમારે સમીકરણ છે સમીકરણમાં મારે મિથેનોલ ની ગણવી છે માં દીકરાઓ તો શું કરીશું માં દીકરાઓ બોલો આવડી જાય તો પહેલા એક બાજુ નિપજો લઈ લો નિપજોમાંથી પ્રક્રિયક શું કરો બેટા બાદ કરી નાખો એમાં એક પ્રક્રિયક ની ગણવાની છે ઓક્સિજન ની તો 0 થઈ જાય આવું થાય જો હું ગણું બેટા 6.14 દેખો આમાં તો સીધું જ છે બેટા કે આપણે ડેલ્ટા h બરાબર શું લખતા હતા યાદ કરો નિપજોની કુલ એન્થાલ્પી માઈનસ શું આવશે બેટા પ્રક્રિયકોની કુલ એન્થાલ્પી થાય બેટા ચલો ડેલ્ટા h એમના એમ ચલો નિપજો કઈ કઈ છે ચેક કરો હડો નિપજોમાં કોણ છે બેટા કાર્બન ડાયોક્સાઇડ અને 2 પાણી બરાબર છે ને તો ચલો ડેલ્ટા h CO2 2 ડેલ્ટા h H2O થાય બેટા કે ન થાય માઈનસ ચલો આ બાજુ આવી જાઓ જો ઓક્સિજન ના લેવાય કેમ મેં કાલે કીધું તટસ્થ અણુ થઈ ગયું તટસ્થ અણુ માટે શું આવે 0 શું આવે 0 તો હવે વધ્યો કોણ બેટા મિથેનોલ તો કયો આવશે ડેલ્ટા h મિથેનોલ થશે આવું બેટા થશે જો એમાં તમને આ આપેલી છે ચેક કરો કેટલી આપેલી છે બેટા -726 તો જો -726 ચલો હડો ડેલ્ટા h CO2 ના ઉત્પાદનની કેટલી આપેલી છે એમાં દીકરાઓ -393 ચલો વત્તા 2 કૌંસમાં પાણી માટે કેટલી આપેલી છે એમાં દીકરાઓ 286 -286 અને આની ગણવાની છે માં દીકરાઓ ડેલ્ટા h CHO4 ગણવી છે તો ચલો આવું થશે -726 ચલો આનું સાદરૂપ આપવામાં દીકરાઓ બેટા 286 ગુણ્યા 2 કરો એટલે 28 દુ 56 560 અને 12 એટલે 5 ટોટલ સાદું મીન્સ કે પેલા બંને નહીં આ 572 થશે ને એ મને કોણ બેટા થાય 286 ગુણ્યા
નહીં આનું બેટા આનું 286 ગુણ્યા 2 572 થાય છે કે નથી થતા? હા 572 થાય છે. આરતી આરતી હવે હું આવું કરું બેટા, જો ચેક કરો ડેલ્ટા એસ CS3OH આ બાદ લાવો. ચલો તે આનો સરવાળો કરે ને મારા દીકરા ક્રિશન 965 -965 આ પેલ બાદ જાય તો +726. ચલો સાદરૂપ આપી દો એડો 239 -239 કિલોજૂલ મોલ ઇનવર્સ. બોલો આવડી જાય કે ના આવડી જાય? હા પડી ખબર બેટા કે ના પડી? હા સર. ચલો ફોટો ખીંચી લો, કારણ બધા મેં ફોટો ખીંચાય એટલે તમે ફટાફટ ગણવા તફ હા બેટા, વિડિયો ના દેખવા પડે. થઈ ગયું. અને પેલા તૈયાર કર્યા બેટા, પહેલા ને બીજાના હેતુલક્ષી તૈયાર કરવાના શરૂ કરી નાખ્યા માં દીકાઓ? કેટલા કર્યા? હા સર. હમણાં રવિવાર સુધી થઈ જવા જોઈએ હો મારા દીકાઓ. આ રવિવારે એક્ઝામ છે એમાં કે નહીં થઈ જાય? થઈ જશે ને? ઓકે ચલો હું થોડી વાર માટે 6.15 છે ને છેલ્લે ગણાવ એટલા માટે કહેવા માટે થોડું સમજાવું છે બેટા. કયો 6.15 છેલ્લે રાખો, કારણ બીજા નાના છે ને પહેલા પતાવી દઉં એટલે સમય ના લે. બરાબર માં દીકાઓ? છેલ્લે મને 6.15 યાદ અપાવજો, જો કે મને યાદ રહેશે છતાં પણ. ચલો 6.16 દેખો, 6.16. ચલો ફટાફટ આજે પૂરું કરવું છે આપણે. એટલે હવે શુક્રવારે આવીએ ત્યારે નવું ચેપ્ટર મસ્ત મજાનું ભણવું છે ચેપ્ટર. કોણ કહે છે 6.16 માં નિરાળી પ્રણાલી માટે ડેલ્ટા યુ બરાબર 0 છે તો ડેલ્ટા એસ બરાબર ખાલી જગ્યા થાય. બોલો જો બેટા એને આવું કીધું છે નિરાળી પ્રણાલી ડેલ્ટા યુ બરાબર 0, તો એનો મતલબ કે ભાઈ ઉષ્મીય પરિબળ કોઈ પણ ભાગ ભજવે નહીં. કારણ નિરાળી પ્રણાલીમાં આપણે ભણીને આવ્યા બેટા કે નિરાળી પ્રણાલીમાં વાતાવરણ એમના એમ રહે, એટલે એનો મતલબ કે ભાઈ પ્રક્રિયા તમારી Q બરાબર 0 થઈ જાય તો પ્રક્રિયા કેવી થાય બેટા? આપમેળે થાય. પ્રક્રિયા કેવી થાય? આપમેળે થાય. કેમ? કારણ બેટા એમાં વાતાવરણ ભાગ બધો ચલો આપમેળે થતી પ્રક્રિયા માટે ડેલ્ટા એસ હંમેશા કેવો હોય? ભણાયના આયા હતા લખેલું છે ગ્રેટર ધેન 0, ધન હોય ને. અને ડેલ્ટા જી કીધો હોય તો ઋણ, લેસ ધેન 0, 0 થી નાનો. બોલો આવડી જાય કે ના આવડી જાય? એટલે ત્યાં બાજુમાં લખી દો બેટા, બાજુમાં એનો આન્સર લખી દો એટલે આપણને ખબર પડે માં દીકરાઓ. ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0, ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0. ડન. ચલ હવે શું માંગ્યું છે એમાં દીકરાઓ દેખો 2a + b gives c. પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાન ડેલ્ટા એચ આપેલો છે, 400 કિલોજૂલ મોલ ઇનવર્સ અને ડેલ્ટા એસ આપેલો છે બેટા 0.2 કિલોજૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ છે. પ્રક્રિયા માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ ગણો અને પ્રાક કથન કરો કે પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં. ચલો શું થશે બેટા? જો પહેલા તો તમને આવું આપ્યું હોય ને 6.17 આવે માં દીકરા. જો બેટા 2a + b gives c. જો આવી કોઈ પણ સંતુલનમાં રહેલી પ્રક્રિયા હોય તો ચલો એના માટે મેં તમને લખાઈ દઉં. સંતુલનમાં રહેલી પ્રક્રિયા માટે ડેલ્ટા જી બરાબર શું થઈ જાય બેટા? 0 થઈ જાય. ડેલ્ટા જી બરાબર શું થઈ જાય? 0. અત્યારે આપણે એવું ધાર લઈએ કે પ્રક્રિયા સંતુલનમાં છે ડેલ્ટા જી. ચલો હવે પેલા હેલ્મહોલ્ટ્ઝ વોલ્ટેજ સમીકરણ યાદ કરીને મને કહો શું થશે બેટા? હેલ્મહોલ્ટ્ઝ વોલ્ટેજ સમીકરણ યાદ કરો કે આવું સમીકરણ મેં લખાયું હતું બેટા, યાદ આવે તો ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ આપણે તૈયાર કરવાનું કીધું હતું. ચલો આની કિંમત 0. ડન. આપણે આ લખી સંતુલન છે એવું માની લઈએ.
બરાબર. ચલો એના પછી આપેલું છે ડેલ્ટા એચ, દેખો કેટલો આપ્યો છે બેટા 400 માઇનસ 400 ટી ગણવો છે. ડેલ્ટા એસ પણ આપેલો છે, કેટલો આપ્યો છે ડેલ્ટા એસ બરાબર 0.2. ચલો હવે હું આવું કરું મારા દીકરાઓ, ધ્યાન આપજો. આ 400 ને આ બાર લાવો એટલે -400 બરાબર -0.2 ટી થાય. ચલો માઇનસ માઇનસ પ્લસ, તો 400 ભાગ્યા 0.2 બરાબર ટી થાય. તો ટી બરાબર કેટલા થશે, કોણ કહેશે? 400 ભાગ્યા 0.2 2000. હા, જો હવે આનો મતલબ શું થઈ જાય બેટા ખબર છે? જો આપણે ડેલ્ટા જી બરાબર 0 લઈને ગણ્યા તો એનો મતલબ 2000 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કેવી હોય બેટા? સંતુલનમાં હોય કે ના હોય? 2000 કેલ્વિન તાપમાને સંતુલનમાં હોય. તો એનો મતલબ મારી પ્રક્રિયા આપમેળે કરવી હોય તો તાપમાન 2000 કેલ્વિન થી કેવું જોઈએ બેટા? ઊંચું. તો આપણે લખવું પડે બેટા કે 2000 કેલ્વિન થી ઊંચા તાપમાને પ્રક્રિયા આપમેળે થાય. એટલે જો તમને આવો કોઈ પણ દાખલો આપેલો હોય તો પહેલા ડેલ્ટા જી બરાબર 0 લઈને ગણી નાખો ટી ની કિંમત, અને એ જે ટી ની કિંમત આવે એના કરતા વધારે તાપમાને પ્રક્રિયા આપમેળે થાય. ખબર પડી કે ના પડી બધાને બેટા? આવડી જાય. ચાલો હવે વિચારો 6.18. 6.18 વિચારીને મને કહેશે 2Cl2 ગેસ પ્લસ Cl2 ગેસ પ્રક્રિયા માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ ની સંજ્ઞાઓ શું હશે? જો બેટા 2Cl gives Cl2. જો સમજો બેટા, બધા સમજાવું છું. એટલે તમારા પરમાણુમાંથી શું બન્યું બેટા? અણુ બન્યો. પરમાણુમાંથી શું બન્યો બેટા? અણુ. જ્યારે કોઈ પણ માં પરમાણુમાંથી અણુ બને બેટા ત્યારે ઉષ્મા મુક્ત થાય. યાદ રાખો, પરમાણુમાંથી અણુ બને ત્યારે ઉષ્મા શું થાય બેટા? મુક્ત થાય. તો એનો મતલબ ડેલ્ટા એચ કેવો આવશે? ઋણ આવશે. ઉષ્મા મુક્ત થાય તો ડેલ્ટા એચ કેવો આવે? ઋણ આવે. ત્યાં લખો બધા જ, ત્યાં લખો એટલે ખબર પડે. ચોપડીમાં લખો બેટા, પરમાણુમાંથી અણુ બને ત્યારે, પરમાણુમાંથી અણુ બને ત્યારે ઉષ્મા મુક્ત થાય છે. ઉષ્મા મુક્ત થાય છે માટે ડેલ્ટા એચ ઋણ બને. માટે ડેલ્ટા એચ ઋણ બને. ડરમાં દીકરાઓ? ચાલો એના પછી ચેક કરો માં દીકરાઓ. એના પછી તમને ડેલ્ટા એસ માંગ્યું છે. તો જો 2 મોલ હતા એના કેટલા મોલ થઈ ગયા? ચેક કરો તો એન્ટ્રોપી વધે કે ઘટે? ઘટે. તો ડેલ્ટા એસ પણ શું મળે? ઋણ મળે. શું મળે? ડેલ્ટા એસ પણ શું મળે બેટા? ઋણ મળે. એટલે ત્યાં લખી દો 2 મોલ Cl પરમાણુમાંથી, લખો એટલે આપણને ખબર પડે બેટા. 2 મોલ Cl પરમાણુમાંથી 1 મોલ Cl2 અણુ બને છે. 1 મોલ Cl2 અણુ બને છે માટે અવ્યવસ્થાનું માપદંડ ઘટે છે. માટે અવ્યવસ્થાનું માપદંડ ઘટે છે. therefore delta s less than 0. delta s less than 0. ડન માં દીકરાઓ? ચલો 6 પોઈન્ટ. આનો ફોટો લઈ લીધો તો બેટા? આનો ફોટો લીધો તો બાકી છે? લઈ લો, બાકી છે લગભગ. ઓકે ચલો 6.19 માં વિચારો હડોમાં દીકરાઓ. આવડી જશે. 6.19 વિચારો હડોમાં દીકરાઓ.
2a પ્લસ બી gives 2d પ્રક્રિયા માટે ડેલ્ટા યુ આપેલો છે, એસ આપેલો છે, ડેલ્ટા જી ગણો, પ્રાકૃતન કરો, પ્રક્રિયા સ્વયંપૂરી થશે કે નહીં આપણને એવું સાબિત કરવાનું છે. શું કરીશું માં દીકરા? બહુ ઈઝી છે હો, એ પણ કહી દઉં. delta H is equal to delta U plus delta N NGRT. વેરી નાઇસ, વેરી નાઇસ. બરાબર. તો પહેલા તમારે ડેલ્ટા એનજી ગણવો પડે. ચલો પહેલા તો પ્રક્રિયા લખી દો બેટા. કઈ પ્રક્રિયા આપેલી છે? 2a b gives 2d. આવું આપી છે ને, 2a b gives 2d. અને બધા ગેસ છે હે ને બેટા? દેખો બધા જ ગેસ સ્વરૂપમાં કીધા છે. તો ચલો ડેલ્ટા એનજી મેં તમને શીખવાડે તો યાદ આવે છે બેટા? શું હશે? વાયુરૂપ નિપજના કુલ મોલ માઈનસ વાયુરૂપ પ્રક્રિયકના કુલ મોલ. બોલો યાદ છે કે નથી બેટા? યાદ છે? ચલો નિપજમાં તો બે જ મોલ છે, માઈનસ બ્રેકેટમાં વાયુરૂપ અહીંયા 2 વત્તા 1, તો એનો મતલબ 2 માઈનસ 3 બરાબર માઈનસ 1. તો ચલો મોલ મળી ગયા, મોલ મળી ગયા બેટા. ચલો પહેલા ડેલ્ટા એચ શોધી દઈએ. સૂત્ર કયું હતું? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. ચલો ડેલ્ટા યુ આપેલો છે રકમમાં દેખાડવામાં દીકરાઓ, માઈનસ 10.5 કિલો જૂલ. તો બધું કિલો જૂલમાં જ લઈ લઈએ. માઈનસ 10.5. ચલો આ માઈનસ, ચલો એટલે 8.314 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત કિલો જૂલમાં રૂપાંતર કરવા માટે. અને તાપમાન કેટલું આપેલું છે માં દીકરાઓ? તાપમાન નથી આપ્યું હે ને? એટલે વાતાવરણના તાપમાને કરવાની, એટલે 25 સેલ્સિયસ લઈ લેવાનું. જ્યારે તાપમાન ના આપ્યું એટલે વાતાવરણ તાપમાન લેવાનું. તો 298 થશે બેટા. ચલો આ માઈનસ 10.5 એમના એમ માઈનસ, ચલો ગુણાકાર કરો હડો બેટા. 8.314 ગુણ્યા 298 ભાગ્યા 1000 કરો. 8.314 ગુણ્યા 298 ભાગ્યા 1000. 2.4775. આવી ગયા બેટા? કેટલો આવ્યો? 2.4775. ચલો સરવાળો કરો હડો. 10.5 વત્તા 2.4775 માઈનસ 12.9775 કિલો જૂલ. બોલો આટલા સુધી આવડી ગયો? આવડી ગયો. પણ હવે તો મારે ગણવાનો ડેલ્ટા જી. તો ચલો હાલ જ સૂત્ર દેખ્યું આપણે. ક્રિશા દેખાડો બેટા. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઈનસ ટી ડેલ્ટા એસ. યાદ આવ્યું? હાલ જ લખ્યું આપણે. ચલો ડેલ્ટા એચ લાવી દીધો, માઈનસ 12.9775 માઈનસ 298. અને ડેલ્ટા એસ ની કિંમત તમને રકમમાં આપેલી છે માઈનસ 44.1. પણ જો જૂલ આપેલી છે ભાઈ ચેક કરજો બેટા. દેખાય છે બેટા તમને 44.1 શામાં આપેલી છે બેટા? જૂલમાં. તો એને કિલો જૂલમાં લઈ જવી પડશે. તો જો માઈનસ 44.1 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત કરી નાખું તો માઈનસ 12.9775 માઈનસ માઈનસ પ્લસ. ચલો 298 ગુણ્યા 44.1 ભાગ્યા 1000 કરો. 13. ચલો બંનેમાંથી પ્લસ વાળી મોટી કે માઈનસ વાળી રકમ મોટી? પ્લસ વાળી. તો 13.1418 માંથી 12.9775 બાદ કરો. 13.1418 માંથી 12.9775 બાદ કરો બેટા. 0.1643. તો એનો મતલબ તમારે ડેલ્ટા જી ની કિંમત પ્લસ આવી માઈનસ આવી બેટા? પ્લસ આઈ. હા તો ચલો આપણે ભણીને આવ્યા હતા કે ડેલ્ટા જી ગ્રેટર ધેન 0
તો પ્રક્રિયા શું આવશે બેટા? આપમેળે થશે નહીં. જો લેસ ધેન આવે તો થાત, ગ્રેટર ધેન આવે તો આપમેળે થશે નહીં. બોલો, આવડી જાય માં દીકરાઓ? આવડી જાય? ચલો ફોટો ખીંચી લો ફટાફટ. ખેંચી લીધો. ડન માં દીકરાઓ? ચાલો એના પછી દેખો એડો 3.20 6.20 દેખો એડો. બધાને આવડી જાય માં દીકરાઓ? 6.20 શું કરવાનું છે મને સમજાવશો તમારામાંથી? સૂત્ર પત્રિકા કયું સૂત્ર મૂકીશું બેટા? -3 RT લો. log k વાળું. યસ, વેરી નાઇસ. ચલો, જો બધું આપી દીધેલું છે ને આપણે ખાલી લખવાનું જ છે, યાદ છે ને? તો ચલો શું હશે? ડેલ્ટા g બરાબર -2.303 RT log k. સૂત્ર યાદ આવ્યું બેટા? ચલો -2.303. ચલો r ની કિંમત 8.314 લેતા હતા બેટા આપણે, બરાબર? તાપમાન આપેલું છે, તાપમાન હવે 300 કેલ્વિન આપેલું છે. ચલો 300 કેલ્વિન અને log 10. ચલો 10 નો log દેખીને મને કહો એડો, પછી હું તમને કંઈક કહું. 10 નો log દેખો. 1. બે 10 નો log હંમેશા એક જ આવે. log 10/10 is equals to 1. મેથેમેટિક્સ નો નિયમ છે, કારણ કે એનો આધાર સમાન છે. તો જો બેટા આપણને મળી ગયું, ચેક કરો. 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 300 ગુણ્યા 1. સાદુરૂપ આપીને બોલી દો એડો. $5,744.14 જૂલ આવશે બેટા. જૂલ કેલ્વિન જે કે મૂલ્ય છે એટલે જૂલ લખશો તો પણ ચાલશે. ચલો, એટલું જ ઉષ્મા માંગી છે ને તો જૂલ રાખો. ચલો હેડો 6.21 દેખો શું કહે છે હેડો. 6.21 ટીકા કરો એટલે ચર્ચા કરો, શું કહેવા માંગે છે આ સમીકરણ, બરાબર? જો આવું આપ્યું છે 1/2 N2 + 1/2 O2 NO ડેલ્ટા H 90 કિલોજૂલ મોલ ઇન્વર્સ NO + 1/2 O2 NO2 ડેલ્ટા H -74 કિલોજૂલ મોલ ઇન્વર્સ છે. ચલો પ્રથમ પ્રક્રિયામાં ડેલ્ટા H ની કિંમત કેવી ખોડો? ધન. ચલો કાયદેસર નિયમ શું કહે છે? કેવી હોવી જોઈએ? રાસાયણિક બંધ બને ત્યારે ઉષ્મા શું થવી જોઈએ? મુક્ત થવી જોઈએ. હા, અહીંયા ઉષ્મા શું થાય છે બેટા? શોષાય છે. શોષાય છે ને? ચલો ઉષ્મા શોષાય તો એનો કેવો હોય બેટા? અસ્થાયી હોય. અને જો બેટા ફરીથી કહી દઉં છું બેટા, જો આટલું યાદ રાખી દો. જો અહીંયા દેખી લો માં દીકરાઓ, પછી લખો માં દીકરાઓ. જો બેટા હંમેશા યાદ રાખવાનું કે ડેલ્ટા H ની કિંમત પ્લસ આવે તો તમારી નિપજ, એટલે પહેલા તો લખી દે પ્રક્રિયા કેવી થઈ જાય બેટા? પ્રક્રિયા થઈ જાય ઉષ્મા શોષક, અને ઉષ્મા શોષક હોય તો તમારી નિપજ બેટા અસ્થાયી હોય. કેવી હોય બેટા? અસ્થાયી. ડેલ્ટા H તમારો ઋણ આવે તો પ્રક્રિયા મેં તમને વાત કરી હતી બેટા, ઉષ્મા કેવી થઈ જાય બેટા? ક્ષેપક થઈ જાય, અને તમારી નિપજ કેવી બની જાય બેટા? સ્થાયી બની જાય. બોલો આવડે કે ના આવડે? આ એની ટીકા કરી કહેવાય. થઈ ગઈ ટીકા, બે સાથે લઈ લીધી. ડન. ચલો 6.22 દેખી લો દીકરા.
શું કરીશું બેટા નેક્સ્ટ દાખલા માટે બોલો 6.22 માં દીકરાઓ કોઈ મને કહેશે સાહેબ આવું કરીશું એન્ટ્રોપી ગણવી છે અને તમને એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા એચ આપેલો છે આપણે એક સૂત્ર દેખ્યું હતું એટલે હું સૂત્ર લખી દઉં દાખલો ગણી દો તાણેડો ડેલ્ટા એસ બરાબર માઇનસ ડેલ્ટા એચ બાય ટી યાદ કરો માં દીકરાઓ ડેલ્ટા એસ બરાબર માઇનસ ડેલ્ટા એચ બાય ટી ચલો માઇનસ એમ ના એમ તમને ડેલ્ટા એચ આપેલો છે કેટલો આપ્યો છે બેટા માઇનસ 286 અને તાપમાન રૂમ ટેમ્પરેચર એટલે 298 માઇનસ માઇનસ પ્લસ ચલો 286 ભાગ્યા 298 કરો માં દીકરાઓ 0.9597 કિલો જૂલ ડન બેટા ઓકે ફોટો ખીચી લો ચલો હડો હવે વિચારી આપણે વચ્ચે એક દાખલો છોડીને આવે છે એને વિચારવો છે મારે 15 ઓકે ચલો બેટા જો દાખલામાં બહુ સમજવાનું છે જો એને પહેલું આપ્યું છે CCl4 C જો એટલે પહેલા તો સમીકરણ ખોટું આપ્યું છે ઉપરનું પહેલું જ તમારી ચોપડીમાં આવું છે બેટા CCl4 give C+4Cl વચ્ચે gives ની નિશાની છે તીર CCl4 gas gives એટલે તીરની નિશાની C gas plus 4Cl gas પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર ગણો અને CCl4 માં C બોન્ડ Cl બંધન એન્થાલ્પી પણ મારે ગણવાની છે બોલો શું કરીશું કોણ કહેશે પહેલા તો આપણે ડેલ્ટા એચ ગણવો છે બેટા હા ક્રિશા ડેલ્ટા એચ ગણવો છે શું કરીશું માં દીકરા સર પેલા નીચે કિંમતો આપી છે આપણે યુઝ કરીને જે હા પણ કેવી રીતે યુઝ કરશો બેટા એ અઘરું છે મારે એ જ સમજાવવાનું છે દાખલામાં બહુ ટ્વિસ્ટેડ છે અને થોડું કેવું કોમ્પ્લિકેટેડ પણ છે બેટા ડેલ્ટા એચ નું સૂત્ર આપણને ખબર છે કે એક બાજુ નિપજોની એન્થાલ્પી માઇનસ પ્રક્રિયકોની એન્થાલ્પી કરવી પડે પણ બેટા અહીંયા તમે દેખો કે તમે એક સમય દેખવા જાઓ ઉપર તો તમને એવું દેખાય CCl4 ગેસ gives કાર્બન ગેસ પ્લસ 4Cl ગેસ છે પણ ચલો બોન હેબર ચક્ર ભણીને આવે બેટા આપણને ખબર કાર્બન કદી પહેલો ગેસમાં હોય કાર્બન સોલિડ હોય એટલે પહેલું એક સમીકરણ કાર્બન સોલિડ નું કાર્બન ગેસમાં રૂપાંતર કરીએ એ વખતની વેલ્યુએશન તમને આપેલી છે 715 બરાબર એક સમીકરણ એર્યું બેટા બીજું કે 4Cl ના હોય બેટા કારણ કે આપણને ખબર Cl2 હંમેશા કયા સ્વરૂપે હોય બેટા ગેસ સ્વરૂપે હોય તો પહેલા એનું વિઘટન કરવું પડે 2Cl માં રૂપાંતર કરવું પડે યાદ છે વિઘટન એન્થાલ્પી કહેતા હતા બેટા આપણે એ વિઘટન એન્થાલ્પી તમને આપેલી છે દેખો હેડો Cl ની વિઘટન એન્થાલ્પી 242 આપી છે એક માટે તો એવી બે માટે ગણવી પડશે મારા દીકરાઓ પછી CCl4 કાયદેસર લિક્વિડ છે તો એ લિક્વિડને તમારે ગેસમાં લાવવો પડે અને પછી તમારે બનાવવું પડે બેટા તો આટલી પ્રોસેસમાંથી પસાર થવું પડે બેટા એટલે જો તમારા સમીકરણો કયા કયા બનશે એ પહેલા સમજાવી દો એટલે તમને આવડી જાય બેટા જો શરૂઆત અહીંયાથી થાય નંબર 1 કે તમારે પહેલા કાર્બન વત્તા Cl2 ને એટલે પહેલા તો કાર્બન નું વાત કરી દો જો પહેલો કાર્બન સોલિડ હોય બેટા એને તમારે કાર્બન ગેસમાં લઈ જવું પડે પહેલું નંબર 2 Cl2 ગેસ હોય પણ Cl2 સ્વરૂપે હોય તો એને 2Cl ગેસમાં લઈ જવું પડે નંબર 3 ડન માં દીકરાઓ નંબર 3 માં આ બંનેની પ્રક્રિયા કરવી પડે એટલે C+Cl2 પ્રક્રિયા કરી CCl4 મળે પણ આ પહેલું લિક્વિડમાં મળે અને ચોથામાં બેટા તમારે આ CCl4 લિક્વિડ છે એને CCl4 ગેસમાં લઈ જવો પડે આ પહેલા ચાર તબક્કાના
બોલો આ 4 તબક્કા ખબર પડી બેટા બધાને? ફરી દેખી લો કે કાર્બન સોલિડ છે એને કાર્બન ગેસમાં લઈ જવો પડે. Cl2 છે અણુ સ્વરૂપે તો એને પરમાણુ સ્વરૂપે લઈ જવો પડે. પછી તમારે CCl4 બનાવવો પડે, લિક્વિડ બને, અને લિક્વિડનું તમારે પછી ગેસમાં શું કરવું પડે બેટા? રૂપાંતર. જો આ બધા માટે તમને વેલ્યુએશન આપેલી છે, ચેક કરો માં દીકરા. જો આપેલી છે, પહેલા કાર્બન માટે વેલ્યુએશન છે કેટલી છે બેટા? ડેલ્ટા H બેટા 715 છે ને. આના માટે ડેલ્ટા H બરાબર 715. હું આને 1 નામ આપી દઉં, ડેલ્ટા H1 કહી દઉં. ડન બેટા. એની કિંમતની પાછળ કિલો જૂલ મોલ ઇન્વર્સ છે. ચલો બધા મજા આવશે બેટા. ચલો પછી ડેલ્ટા H2 લખી દીધી. ચલો ડેલ્ટા H Cl2 નું 2Cl માં રૂપાંતર થાય તો એની આપી છે બેટા 242 આપેલી છે. 242 કિલો જૂલ મોલ ઇન્વર્સ. ડન માં દીકરાઓ. હવે જો કાયદેસર અહીંયા બેલેન્સ કરવું હોય તો આને 2 વડે તમારે ગુણવા પડે. હવે તમને CCl4 માટે કઈ આપેલું છે? યસ આપેલી છે એની ઉર્જા પણ. જો CCl4 લિક્વિડ બનાવવા માટે તમને આપી છે -335.5 આપેલી છે. આ ડેલ્ટા H3 આપેલી છે. લખેલું છે 35.5. શું થયું બેટા? F લખેલું છે. હા, જો 2 લખેલું છે. એક ડેલ્ટા વેપર અને ડેલ્ટા એસ ફ્યુઝન 2 આપેલી છે. દેખાય છે બેટા? જો વેપર એટલે ગેસ સ્વરૂપમાં રૂપાંતર થાય તે, અને ફ્યુઝન એટલે બને છે તે. ખબર પડી બેટા? 2 ખબર પડી? એટલે આ સર્જન એન્થાલ્પી બને એ, અને વેપર એટલે એની ગેસ થાય છે ત્યારે. F એટલે સર્જન એન્થાલ્પી થાય બેટા. ડન? ઓકે માં દીકરાઓ? ઓકે. ચલો એ આપી છે 335.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ, અને આ તમને ડેલ્ટા H4 પણ આપેલી છે. કેટલી આપી છે બેટા? 30.5 કિલો જૂલ મોલ ઇન્વર્સ. ચલો ક્રિશા, હવે વ્યવસ્થિત વિચારીમાં ડેલ્ટા H ગણવો છે. શું કરીશું આમાંથી? મને વિચારી કહીશ માં દીકરા. જો પહેલા નિપજ બાજુ નજર મારો. નિપજમાં કાર્બન આવશે ને 4Cl આવશે. એ તો ખબર પડી ગઈ કે ના પડી ગઈ માં દીકરા? હા ને? તો જો અહીંયા કોણ આવશે? બોલો ડેલ્ટા H કાર્બન આવી જશે. હવે તમે દેખો આ 2Cl છે, તમારે જોઈએ કેટલા બેટા? 4 જોઈએ. 4 હા, તો આને ડબલ કરવા પડશે એટલે 2 ડેલ્ટા H Cl લખી દઉં બેટા આ બાજ. ડન. ચલો માઇનસ. હવે તમારે અહીંયા સમજવાનું છે, આ બંને ગણતરીમાં લેવી પડશે. હવે આ બંને તો સિંગલ સિંગલ જ છે, એટલે સિંગલ ગણતરીમાં લઈ લો એટલે શું આવી જશે બેટા? એટલે ડેલ્ટા H3 વત્તા ડેલ્ટા H4. અહીંયા પણ આપણે એ સ્વરૂપ પર લખી દઈએ, અહીંયા 1 સ્વરૂપમાં લખી દે, આને હું 2 લખી દઉં બેટા. ચલો મૂકી દો કિંમતો. ચલો ડેલ્ટા H1 ની કિંમત કેટલી બેટા? 715. ચલો વત્તા 2 કૌંસમાં 242. ચલો કૌંસ પૂરો, માઈનસ ડેલ્ટા H3 માઈનસ 135.5 વત્તા 30.5. ચલો સાદુરૂપ આપો હેડો બેટા. આગળનાનું સાદુરૂપ આપો 242 ગુણ્યા 2 કરો અને 715 ઉમેરી દો. 1199. ચલો આ માઈનસ, ચલો પહેલા આનું સાદુરૂપ આપી દો બેટા. 135.5 માંથી 30.5 બાદ કરો એટલે 105 થશે. 105 એટલે માઈનસ માઈનસ શું થઈ જશે બેટા? પ્લસ. એટલે પ્લસ 105. ચલો એટલે સાદુરૂપ આપીને ગોળ 1304. ડન માં દીકરાઓ? ઓકે. આ મને મળી ગઈ કિલો જૂલ મોલ ઇન્વર્સ. બોલો ખબર પડી અહીંયા સુધી બેટા? જો તમે બધા છે ને બધું આવડત ખરા બેટા, પણ આ ના ખબર પડે. મારે એટલા માટે ધીમે ધીમે દાખલો ગણાવવો પડે, છેલ્લે લેવો પડે. આ મેન છે બેટા. ડન. એટલે હું ફરી કહું છું, ક્રિશા, નિસર્ગ, નિશિતા અને આરતી બેટા, આવા 4 કે 5 દાખલા છે આપણા. તમે દેખજો બેટા, એ 4-5 દાખલાને વારંવાર ગણવાના બેટા. પરીક્ષા જ્યારે પણ આપવા બેસો તો આ 4-5 દાખલા તો એક જાતે ગણી ટ્રાય કરવાનો, મને આવડે છે કે નથી આવડતા બેટા. આ દાખલા જ તમારા માર્ક્સ લઈ જશે, બાકી તો બધું ઈઝી આવડી જશે. ડન. પણ એક વાર ટ્રાય કરશો તો આ આવડી જશે બેટા. કારણ આ બધા દાખલામાં નવી રકમ ના આવે, આ બેઠા આવે દાખલા, તમારા બેઠા પૂછાય. ડન.
ચલો હવે બીજું માંગ્યું છે બેટા જે ચેક કરો માં દીકરાઓ શું માંગ્યું છે બેટા Cl બોન્ડ Cl બંધની બંધન એન્થાલ્પી તો કોઈ મને કહેશે આમાં Cl બોન્ડ Cl કેટલા બંધ હોય 1 2 3 4 કેટલા હશે કેટલા હશે Cl બોન્ડ Cl કેટલા થશે ટોટલ ગણીને કહો વ્યવસ્થિત બે ના થાય બેટા ચાર 4 વેરી નાઇસ કયા કયા 4 બેટા નિશિતા આમાં 4 કયા કયા મને સમજાવો બેટા CCl CCl એ બધા ચાર યસ સી જો CCl 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 આ કેટલા આવે 4 આવે CCl4 નો મતલબ આવો થાય બેટા જો આ C વચ્ચે Cl 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 અને Cl બોલો થઈ ગયા બેટા કેટલા બંધ થયા 4 થયા જો 4 ની ભેગી કેટલી છે 1304 છે તો એક Cl બોન્ડ Cl ની મળી જાય કે ના મળી જાય હા તો તમારે લખી દેવાનું C બોન્ડ Cl ની બંધ એન્થાલ્પી બીજું દેખી એન્થાલ્પી બરાબર 1304 ભાગ્યા 4 326 326 કિલો જૂલ મોલ ઇનવર્સ બોલો આવડે કે ના આવડે માં દીકરા ભાઈ આ રીતે લખી દેજો એટલે તમને એટલે ફોટો ખીચી લો તો તમને કોઈ તકલીફ ના પડે માં દીકરા થઈ ગયું થઈ ગયું માં દીકરાઓ